નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। પવિત્ર મહાશિવરાત્રિ નિમિત્તે દેવોના દેવ મહાદેવના પાવન ભૂમિકામાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું રસપાનનો લાભ લેવા જાહેર આમંત્રણ। વિજાપુર તાલુકાના આસોડા ગામે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર આસોડા મુકામે શિવ મહાપુરાણ ધ્યાન યજ્ઞનું પ્રારંભ। હંસાબેન મહેશભાઈ રામદાસ ધનજીદાસ પ્રજાપતિ પરિવાર દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આસોડા મુકામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શિવ મહાપુરાણ કથા પ્રારંભ તારીખ 19/2/2025ના બુધવારે શુભારંભ કરવામાં આવ્યું તેમજ 25/2/2025ના મંગળવારના રોજ કથા વિરામ થશે। શિવ મહાપુરાણ કથાનો સમય બપોરે 2 થી 5 કલાક સુધી શિવ પુરાણ કથા આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રમેશભાઈ શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવશે। તારીખ 19/2/2025 બુધવારે બપોરે 1 કલાકે કંકુબા ફાર્મથી પોથી યાત્રા નીકળી કથા સ્થળેથી શિવ કથા શુભારંભ કરવામાં આવી। તારીખ 20 ફેબ્રુઆરીના રોજ શિવ જ્યોતિ સ્વરૂપ પ્રગટ દર્શન, 21 ફેબ્રુઆરી શુક્રવારના રોજ જોગી લીલા શિવ તાંડવ, તારીખ 22 ફેબ્રુઆરી શનિવારના રોજ શિવ વિવાહ તેમજ તારીખ 24 અને 25 ફેબ્રુઆરી સોમવાર મંગળવારના રોજ જ્યોતિર્લિંગના દર્શન તેમજ રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું। કથા નિમંત્રક અને કથાના મુખ્ય યજમાન હંસાબેન મહેશભાઈ રામદાસ ધનજીભાઈ પ્રજાપતિ પરિવાર લાડોલ હાલ સાયન્સ સિટી અમદાવાદ દ્વારા શિવ કથાનું રસપાન કરવા અને શ્રી વૈજનાથ મહાદેવ તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા આસોડા ગામજનો તેમજ આજુબાજુના ગામજનોની ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપ્યું છે। आप सर्व भक्तों ने भगवान वैजनाथना धामनी अंदर श्रीमद शिव महापुराण नवरात्र शिवरात्रि उपलक्ष्य में आयोजन करवामां आव्युं। तेना मुख्य यजमान छे प्रजापति महेशभाई रामदास परिवार। खूब खूब आनंद अने उल्लास थी आयोजन करवामां आव्युं छे अने आनंदनो अतिरेक ए पण छे के आसोड़ा गाम नहीं पण आसोड़ा गामनी आजूबाजूनी अंदर जे गामनी अंदर जे वैष्णव रहे छे ए हजारों की संख्या में वैष्णव आवी अरे भगवान चंद्रशेखर वैजनाथनी कथा थी खूब आनंदनी अनुभूति करे छे। आप सर्वे ने पण आ चैनल द्वारा खूब खूब आशीर्वाद पाठवुं छुं कि आप पण आ रीते श्रवण करी अने वैजनाथ दादानी आप सर्वना उपर कृपा उतरे अने आ कार्य दिव्य सफल थाय तेवी भगवान महादेव वैजनाथना चरण में मारी प्रार्थना छे, शुभेच्छा छे। अस्तु। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। शंकरलाल राई प्रजापति गुलापुरानो वतनी અને હાલ અમદાવાદ સાહેબાજી કથાના આયોજક શ્રી મહેશભાઈ રામદાસ પ્રજાપતિ જેઓ મારા સંબંધની રૂએ શાળા થાય અને એવું કહેવાય કે હિન્દુ શાસ્ત્રની અંદર મહાશિવરાત્રિનો દિવસ એટલે ખૂબ ભવ્યમાં ભવ્ય દિવસ ગણવામાં આવે છે। આ દિવસને લક્ષ્યમાં લઈ અમારા શ્રી મહેશભાઈએ મહાશિવ પુરાણ કથામાં આયોજનનો એમના મનમાં વિચાર આવ્યો અને એમને એક સંકલ્પ કર્યો કે જ્યારે શિવરાત્રિનો સમય આવી રહ્યો છે ત્યારે આજથી દિવસોમાં આપણે જો કથા કરીએ તો આજુબાજુની જનતા પણ એનો લાભ લે। તો આનું આયોજન અમે તારીખ 19/2/2025થી 25/2/2025 દરમિયાનમાં સતત 7 દિવસ કરવામાં આવ્યું। 26 તારીખે મહાશિવરાત્રિના દિવસે પણ અહીંયા એક મહાન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે। ભાવિક ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો આનો લાભ લે, સમાજની અંદર એક ધાર્મિક સંસ્કૃતિ લે, હિન્દુ સંસ્કૃતિનો એક પ્રભાવ પડે અને ઘેર ઘેર જે શિવજી મહારાજનો જે ભગવાનનો મહિમા વધે અને કુસુમ અધર્મ અને જે એવું કહેવાય કે વ્યસની લોકો ત્યાગ કરે અને સર્વે લોકો ભક્તિમય બને એને કહેવા આશા સાથે એક અમે આનું જે આયોજન કરી રહ્યા છીએ। સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ફરીથી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા આ 7 દિવસ દરમિયાન આપ સૌ પધારો, કથાનો લાભ લો અને સતત 7 દિવસ સુધી 2 થી 5 એટલે કે 3 દિવસ દરમિયાન ભક્તિમય બની આપ પધારો અને આ રૂડા પ્રસંગને આપ દીપાવો, અમને પ્રોત્સાહિત કરો એવી અમે ચોક્કસ આશા અને અપેક્ષા રાખીએ છીએ।